ઘણા માણસોને આપણે જોઈએ તો એમ લાગે કે હા, આ માણસ તો કેટલો શાંત છે, કેટલો મુક્ત છે, આને કોઈ વસ્તુ ઉડતી નથી. પણ એ આપણું અનુમાન છે. હકીકત તો એ જ જાણે માણસ કે હું બંધનમાં છું, મુક્ત છું. આ 6 વસ્તુ કેટલું અદભુત દર્શન છે શંકર ભગવાન, કે 6 વસ્તુને આપણે જ સમજી શકીએ. બીજા તો ખાલી અનુમાન માત્ર કરી શકે. બીજાનું પ્રમાણ આમાં સિદ્ધ થતું નથી. અનુમાન છે બધા. બીજાને એમ લાગે કે આ મુક્ત છે, પણ આપણે મુક્ત છીએ કે કેમ એની આપણને ખબર પડે. બંધ, જનકરાજને ઘણા જોઈએ તો એમ લાગે બંધનમાં છે, પણ કોઈને ખબર નથી જનક મુક્ત છે. એમ આપણે ઘણી વખત બંધનમાં દેખાઈએ. સમાજને એમ લાગે કે આ તો સંસારમાં છે, સંસારીઓની વચ્ચે છે, બિલકુલ સંસારી છે, લોકોને બંધનમાં લાગે. પણ આપણે જાણતા હોય, જે ખરેખર જીવન મુક્ત હોય જાણતો હોય કે બંધનમાં છે કે નહીં. આ અનુભૂતિ જીવને સ્વયંને થાય છે. તૃપ્તિ, કોઈ પણ વસ્તુ દ્વારા કંઈ તમે પીધું અને તૃપ્તિ થઈ, કોઈ વસ્તુ તમને મળી ગઈ ને સંતુષ્ટિ આવી, એની તમને જ ખબર પડે, બીજા અનુમાન જ કરી શકે. આપણને ખબર પડે કે ઓડકાર આવી ગયો, બસ. તૃપ્તિનો જીવને પોતાને જ અનુભવ થાય, બીજા દ્વારા અનુમાન થાય. ચિંતા આરોગ્ય ક્ષુધાદય. એક ચિંતા, ચિંતા માટે બીજા અનુમાન કરી શકે. ખરેખર આપણને ચિંતા છે કે કેમ એની આપણને ખબર પડે કે આપણે ચિંતનમાં છીએ કે ચિંતામાં છીએ. બીજા અનુમાન કરશે. તમે ચિંતનમાં બેઠા હશો તો બીજા અનુમાન કરશે કે ચિંતામાં છે. તમે ચિંતામાં બેઠા હશો તો બીજા અનુમાન કરશે કે ભાઈ આને કઈ ચિંતા હોય, એ તો ચિંતન કરતા હશે. પણ તમને જ ખબર પડે કે તમે ચિંતામાં છો, ક્ષેમાં છો. બીજા આરોપ કરશે, અનુમાન કરશે. બહુ સમજાય ને થોડો થોડો અભ્યાસ થાય તો એક વસ્તુ શીખજો, ચિંતા ન કરવી. બહુ અભ્યાસ બહુ કરવો પડશે ભાઈ. આ હું બોલી જાઉં તમે સાંભળી લો એથી પતતું નથી. બહુ અભ્યાસ કરવો. પણ ચિંતા કરવાથી બહુ સારું નહીં. એક તો ભગવાનના ભરોસાનો અનાદર થાય છે આમાં. ચિંતા ક્વાપી ન કાર્ય. શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે કહ્યું, વૈષ્ણવે ચિંતા કોઈ દિવસ ન કરવી. હા, તમે તમારું જીવન જુઓ, તમે અકારણ ચિંતાઓ કરો છો. શાસ્ત્રમાં 2 પ્રકારના દુઃખો છે મેરે ભાઈ બહેન. એક દુઃખ તો તમારા પ્રારબ્ધને લીધે જે આવવાના છે તે, અને બીજા તમે તમારી જાતે ઊભા કરો છો. કૃપયા આપને હાથો સે ઊભા ન કરો. પ્રારબ્ધથી જે આવશે એ તો તમારે ભોગવવા જ પડશે. પછી ભજન, ચિંતન, સ્મરણ, સત્સંગ દ્વારા એમાં રાહત મળશે. જેમ કોઈ પથ્થર મારે તો એ તમને વાગવાનો જ છે, નક્કી થઈ ગયું. પણ તમારા હાથમાં કોઈ પૂઠું આવી જાય, કોઈક વસ્તુ આવી જાય અને તમે આડ કરો તો ઘા થોડોક ઓછો વાગે. એમ પ્રારબ્ધમાં જે દુઃખો નિશ્ચિત થયા એનું ફળ તો ભોગવવું જ પડશે. તમારા વિવેક દ્વારા, સમજ દ્વારા થોડોક એનો ઘા ઓછો થઈ શકશે. પણ તમે જે અકારણ ઊભા કરો છો એના કોણ જવાબદાર છે? કારણ વગરના તમે દુઃખો ઊભા કરો છો. ફલાણા ભાઈને મળ્યા, શું કામ મળ્યા છે? એને એ મળ્યા છે, તું શું કામ ઊભું કરસ કાંઈ કારણ વગર? શું કામ અકારણ તારા મગજમાં તું આ ચિંતા ઊભી કરીશ ભાઈ? ફલાણા ભાઈ ફલાણાને ઘરે ગયા, આ સમયે કોઈ દિવસ જઈને શું કામ ગયા હશે? 2 કલાક સુધી પેલા 2 જણાએ વાતો કરી. શું વાત કરી છે? અરે તું નિરાત રાખ ને, તું રામ રામ કર રહે. તમે હાથે કરીને શૂળો ઊભા નહીં કરો. આના જવાબદાર તમે છો. ઘણા રોગ આવા માનસિક અપરાધોથી થાય છે વ્યક્તિને. શાસ્ત્રની આ 2 દુઃખોની વાત બરાબર સમજજો. એક દુઃખ તમારા પ્રારબ્ધનું પરિણામ છે, એક દુઃખ તમે અકારણ ઊભું કર્યું છે. અને તે આ છે, બીજા માટેના વિચારો કરી અને તમે જે તમારા દુઃખોનું પેલું કર્યું છે. એક તો તમને તમારા આટલા બધા પોતા વિચારો, આટલી બધી ચિંતાઓ, એમાં તમે બીજાની ચિંતા કેટલી કરો છો? વિદેશમાં એક વસ્તુ બહુ સારી છે, અમુક વસ્તુ બહુ શીખવા જેવી છે પરદેશ. ત્યાં કોઈ માણસ બાજુવાળો શું કરે છે એની ચિંતા જ ન કરે. બધા પોતાનામાં પડ્યા છે.
મેં તો જોયું છે કે બાજુના ફ્લેટના દરવાજા પાસે દૂધનું પોકેટ મુકાઈ ગયું, 3 દિવસ પડ્યું રહે, કોઈ લે નહીં, કોઈ અડે નહીં. એને ઘરે કોણ આવ્યું કોણ ગયું કોઈ ધ્યાન જ ના આપે. શું પોતે. અને અહીંયા આપણે લગભગ બીજાની ઉપાધિમાં હાવ અડધા થઈ ગયા. અમારે સાહિત્યકારો વિનોદમાં કહે કે ઘણા માણસોને એવી ટેવ હોય કે રાત્રે પથારીમાં સૂતા હોય એ જાગી જાય અને પછી જાગીને વિચારે ચડે કે લક્ષ્મણભાઈ જે છે એ મગનભાઈ જેવા નહીં. પણ હવે લક્ષ્મણભાઈ ને મગનભાઈ કેમ ભાઈ? બેના મા બાપ જુદા, બેના કુળ જુદા, તું હું કામ તારા ખાટલામાં બેને ભેગા કરે કારણ વગર? એના બાપ જુદા, એની માં જુદી, એનું કુળ જુદું, એની ઉંમર જુદી, એનો ગામ જુદું. હવે લક્ષ્મણભાઈ ને મગનભાઈ ને શું કામ તારા ખાટલામાં લાવસ તું લેવા દે? એ બંને એક નહીં. ફલાણાને આમ છે, ફલાણાને આમ છે. ઘણી વખત એમ લાગે છે લોકોમાં ધાર્મિક પૂર આવ્યું છે પણ આધ્યાત્મિક સ્વસ્થતા નથી આવી. ધાર્મિકતા તમારામાં બહુ દેખાય છે, આધ્યાત્મિકતા ઓછી દેખાય છે. તમારા એટલે કયા કોઈમ્બતુર માટે નથી બોલતો, સમગ્ર સમાજ માટે બોલો. એમાં હું પણ તમારી સાથે છું. આ આપણું દર્શન છે. ધાર્મિકતા આપણામાં ઘણી છે, અધ્યાત્મ સ્વસ્થતા કમ છે. આધ્યાત્મિક સ્વસ્થ વ્યક્તિ તો કેટલો નિરૂજ વિરૂજ હોય. શરીરના રોગ તો 2 કોડીના છે મેરે ભાઈ બહેન. એ કોઈ રોગ છે? શરીર તો એક વખત નાશવંત છે, મરણ ધર્મા છે. એના રોગનું ઓળું શું? ઠીક છે, શરીર સાચવવું જોઈએ, બાકી એના રોગ કોઈ રોગ છે? એના શું રોગ છે? રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું, ઠાકુર તમારા આટલા બધા શિષ્ય, એમાં તમે કંઈ કહેશો? ત્યારે એને કહ્યું, નરેન્દ્ર જેવો કોઈ શિષ્ય નથી. આમ બોલ્યા, મારો નરેન્દ્ર સ્વસ્થ છે. ફકીરીનો બાદશાહ બોલ્યો, નરેન્દ્ર જેવી તંદુરસ્તી કોઈ નથી. આમ પ્રમાણપત્ર સદગુરુએ આપ્યું છે. એક દિવસ અંતરંગ શિષ્યો પલંગ ઉપર રામકૃષ્ણ દેવ બેઠા હતા. કોઈ ચરણ દબાવે છે, કોઈ બેઠા છે, કોઈની આંખમાં આંસુ છે, કોઈ આમનામ જોઈ રહ્યા છે. બડી બાળક જેવી અવસ્થા છે પરમહંસી દશા. એમાં નરેન્દ્રની વાત નીકળી છે. વિવેકાનંદજી આંખમાં આંસુ સાથે કહ્યું કે આજ હું તમને રાજ ખોલીને. વિવેકાનંદજી નહોતા, અમેરિકા હતા. રાજ ખોલીને કહ્યું છે. બહાર હતા વિવેકાનંદ, એ સમયે ત્યાં નહોતા. શું કે મેં કાલીને પ્રાર્થના કરી, પ્રગટ કરીને મેં એને કીધું છે કે મારા વિવેકાનંદને માયામાં રાખજે. મહારાજ શું કામ? કે હા, મને બીક છે કે એને સમાધિ લાગી તો પ્રાણ છોડી દેશે, એ ટકશે નહીં, એટલે એને માયા પ્રપંચમાં મેં જાણી જોઈને મૂક્યો છે કે તું જા, બોલ, બધાનો સંમેલન કર, બધાને વાતો કર, બધાને. આમ મેં એને મૂક્યો છે, બાકી એને સમાધિ લાગતા દેહ છોડી દેશે. એટલી ઉત્તમ અવસ્થા વિવેકની છે. મારા શિષ્યોમાં કોઈ પ્યાલા છે, કોઈ લોટા છે, કોઈ તપેલા છે, કોઈ ઘડા છે, કોઈ કુવા છે, કોઈ તળાવ છે, કોઈ સરોવર છે. મારો નરેન્દ્ર સમુદ્ર છે. આમ ઠાકુર કહેતા. સ્વસ્થ દશા, અધ્યાત્મ સ્વાસ્થ્ય. ધાર્મિક પૂર તો ઘણું છે આપણામાં. તમે તો કોઈ માળા કરે છે તો પણ એમ વિચારે કરો કે હા ખરેખર માળા કરતો હશે કે દેખાવ કરતો હશે. કોઈ આંખો બંધ કરીને ધ્યાન કરે તોય તમે વિચાર કરો. કોઈની સાથે વાત કરે તો શૂળોને ઊભા નહીં કરો. એનું પછી નિદાન બહુ મુશ્કેલ છે. ખૂબ મનને સમજાવો.
મન અકારણ ચિંતાઓ કરે તો પણ એને વારંવાર કહું, તું ચિંતા કર્યા કરીશ તો હું તારું કયું કરવાનું નથી, હું બેઠો છું, જા તારે જેટલી ચિંતા કરવી એટલી. એમ થોડા મહિના પ્રયાસ કરશો તો ધીરે ધીરે કાબુ આવશે. મહિના તો ઓછા કહું છું. હા, જાગેલા માણસોને મહિના શું. સ્વામી રામકૃષ્ણ પરમહંસે કહ્યું છે પોતાના શિષ્યોને કે કોઈ પણ કઠિન સાધના એની સિદ્ધિ મને 3 દિવસમાં મળે છે. 3 દિવસથી ચોથો દિવસ હઠયોગ, લય યોગ, મંત્ર યોગ, રાજયોગ, જે કોઈ પતંજલિનો યોગ, કોઈ પણ યોગ હોય, પછી કર્મયોગ હોય, જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, બધા જ યોગોની સિદ્ધિ 3 દિવસમાં હું પ્રાપ્ત કરી લઉં છું. આમ બોલતા હતા. પણ એ તો અવતાર હતો ને. સામાન્ય માણસોને બહુ અભ્યાસ કરવો પડશે. એ તો સારું છે, ભગવાને મગજ કંઈક એવું બનાવ્યું. બાકી તમે વિચાર કરો, તમે કેટલા વિચારો કરો છો. અવિચાર તમારા જીવનમાં અવિચાર આવે ત્યાં તો તમને આમ પુલકિત થવા માંડશો. આમ ક્યારેક એવી સ્થિતિ આવે તો તમને સમાધિનો અનુભવ થવા માંડશે, જેને નિર્વિકલ્પ કહે છે. અધ્યાત્મ સ્વાસ્થ્ય આવવું જોઈએ. તો દુઃખો 2 પ્રકારના, એક પ્રારબ્ધ જનિત, બીજા અકારણ આપણે જે ઉભા કર્યા છે. તો ચિંતા બીજા અનુમાન કરશે, તમને પોતાને ખબર પડશે કે તમે શું કરી રહ્યા છો. બંધ, મોક્ષ, તૃપ્તિ, ચિંતા, આરોગ્ય. તમે ઉપરથી કોઈને ખબર નહીં પડે કે તમે બીમાર છો કે નિરોગી છો. તમને ખબર હશે કે તમે બીમાર છો કે નિરોગી છો. ઘણા તમને એમ લાગશે કે તમે કંઈક બીમાર છો, પણ તમને ખબર હશે કે તમે બીમાર છો કે નિરોગી. ઘણા એમ લાગશે ઉપરથી કે તમે બિલકુલ તંદુરસ્ત છો, પણ તમને જાતે ખબર હશે કે તમે બીમાર છો કે તંદુરસ્ત છો. એનું પ્રમાણ તમે જ છો, બીજા અનુમાન કરે. બંધનમાં છીએ કે મુક્ત છીએ, તૃપ્ત છીએ કે અતૃપ્ત છીએ, ચિંતિત છીએ કે નિશ્ચિંત છીએ, બીમાર છીએ કે તંદુરસ્ત છીએ. અને છઠ્ઠું, ભૂખ. આપણી ભૂખની આપણને જ ખબર પડે, બીજાને ખબર ન. ભૂખ જેને લાગે એને જ ખ્યાલ આવે, બીજો અનુમાન કરે. પણ જેને ભૂખ લાગી હોય એને જ ખ્યાલ આવે કે ભૂખ કેટલી લાગી. કહેવાનો મારો અર્થ, અમુક વસ્તુ આપણને જ ખબર પડે, બીજા તો એનું અનુમાન કરે છે. તો હું આપને એ કહેવા જતો હતો કે શીલા યાની શીલ સમૂહ, અને એવા શીલ 13 છે શાસ્ત્રોમાં. એ 13 શીલમાંથી આપણામાં કયા શીલો છે કે નથી, એનો મને તમને અનુભવ થાય. એટલા માટે આજના દર્શનની આ વાત બરાબર સમજો. મનનશીલ મુનિ ઉપસ્થિત છે, વિદ્યા વિનય નિપુણ ગુણશીલ રામજી ત્યાં ઉપસ્થિત છે. કેટલા અદભુત શીલો પ્રભુમાં. તુલસીદાસજી લખે છે, ભગવાન વિદ્યા પ્રાપ્ત કરી, એમાં એને વિનય મળ્યો, વિવેક આવ્યો, શીલવાન બન્યા. શીલવાન બન્યા એટલે જેમ તેમ એની રમત નહોતી. શીલવાનની રમત પણ સમજવા જેવી હોય, એનો ખેલ પણ જગતને આનંદ આપતો હોય. તેથી ભરત અને રામનો ખેલ જે સરયુને કિનારે બતાવ્યો છે, એવો સુંદર ખેલ. અને ગોસ્વામીજી કહે, નૃપ લીલા, રાજાઓની લીલા કરે છે. નાટ્ય કળામાં કુશળ થયા છે રામ. ગુરુના આશ્રમમાં અભ્યાસ કરતા કરતા લલિત કળામાં પણ પારંગત થયા અને રાજાઓની લીલા કરે. તુલસીદાસજીને કોઈએ પૂછ્યું, રામજી લીલા કરતા એટલે જેમ સ્કૂલમાં કોઈ ડ્રામા કરે, કોલેજમાં કોઈ જેમ નાના મોટા પ્રસંગોપાત, એવી કોઈ લીલા? હા, ગુરુના આશ્રમમાં તૈયાર થયા પ્રભુ નૃપ લીલા કરે છે. ક્યારેક હરિચંદ્રનું નાટક થાય, ક્યારેક શિબીનું નાટક થાય, ક્યારેક દધીચીની ચર્ચા. આવી લીલા નૃપ લીલા કરે છે. જે મહાન મહાન થયા છે એની લીલાઓ કરે છે. અને એ લીલાઓ બચપણમાં કરેલી એટલે એને યાદ આવ્યું છે ગંગાને કિનારે. શિબી દધી હરિચંદ નરેશા, સહે ધર્મ હિત કોટિ કલેશા.
સુમંતને એ લીલાઓ યાદ કરીને પ્રભુ સમજાવે છે. તો એ શીલ સમૂહ પ્રભુ ઉભા છે. આજ શીલાદેહ એનો એક અર્થ શીલ સમન્વિત વ્યક્તિત્વ શ્રી અહલ્યાજી. તો 13 પ્રકારના શીલ ગ્રંથકારોએ બતાવ્યા. કેટલી નાની નાની વાતોની ઝીણવટભરી તપાસ ભારતના ઋષિમુનિઓએ કરી હશે. પહેલા 4 શીલ જેને ગીતાએ પણ આદર આપ્યો. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞની પૂજા. આ 4 શીલ એ શીલ છે ગીતામાં. તમે દેવતાઓની પૂજા તમારા ઘરમાં કરતા હો, પંચદેવની પૂજા કરતા હો, મહાદેવની પૂજા કરતા હો. દેવ પૂજા એ જીવનું શીલ છે. નિરાભિમાની સાત્વિક ભાવથી દેવ પૂજા કરનારો માણસ શીલવાન ગણાશે. સાત્વિક ભાવથી. હા, પછી દોડ કર્મકાંડની દ્રષ્ટિએથી જલ્દી જલ્દી કરો એ નહીં. એટલે હું ગઈ કદામાં કહેતો હતો કે આજકાલ એવી દશા થઈ ગઈ કે આપણા તુલસી પણ કર્મકાંડી થઈ ગયા, મુરઝાયેલા. હા, તે બધ તુલસી ગમે ત્યાંથી લાવે ચડાવી નહીં. શીલવાન તુલસીને તોડતી વખતે આંગળીઓમાં પ્રેમ પ્રગટે. તુલસીને જળ ચડાવતી વખતે એમ લાગે કે હું મારી માતાને જળદાન કરી રહ્યો છું, પાણી પાઈ રહ્યો. આવા ભાવથી પૂજા. 5 જ મિનિટ પૂજા કરો પણ પ્રેમથી કરો. હમણાં તો એમ કે 10 મિનિટ ને હમણાં પૂજા પતાવીને આવું છું. પૂજા પતાવવાની વસ્તુ છે ભાઈ. પતાવવાના કામ ક્રોધ છે. પૂજા પતાવવાની વસ્તુ નથી. હમણાં 10 મિનિટમાં હમણાં પૂજા પતાવો. 2 માળા બાકી છે, હમણાં ગાયત્રીનો ભૂકો બોલાવી દો. નહીં, ઓછું કરો. એને ઘર તો એક આમ જરાક કરશો તો એની નોંધ થાય, પણ પ્રીતથી કરો, ભાવથી કરો. કેવલ કેટલું ગોબરું વાતાવરણ હોય છે આપણા મંદિરોમાં. આપણે જ્યાં ત્યાં બધું મંદિરો ઠાકુર સેવા તો કેટલી શુદ્ધ અને પાવન હોવી જોઈએ. કર્મકાંડી ધૂપ, કર્મકાંડી દીપ, કર્મકાંડી ગંધ, શુદ્ધતા હોવી જોઈએ. તુલસીને તોડો અથવા તો તુલસીને ચડાવો ત્યારે તમારા ભાવથી હોવું જોઈએ. હું તુલસી અર્પણ કરું છું પ્રભુને. તમને લાગવું જોઈએ કે મારો શાલિગ્રામ પ્રસન્ન થઈ રહ્યો છે. આ ભાવથી અર્પણ કરો. કેટલું મહત્વ તુલસીનું વિષ્ણુ પુરાણમાં બતાવ્યું છે. ઠાકોરજીને તુલસી ચડાવો. તમારે ત્યાં તુલસી ન હોય ને સુકાઈ ગયા હોય તો એનું માજર જે હોય એ ચડાવો તોય એ જ ફળ મળે. કદાચ તુલસીની ડાળખી હોય એ ચડાવો તો પણ એ જ ફળ. અને કદાચ તુલસી સુકાઈ ગયા તો એના કુંડાની માટી લઈને વિષ્ણુને ચડાવો. ત્યાં સુધી તુલસીનું મહત્વ બતાવ્યું. તુલસીના ક્યારાની માટી વિષ્ણુને ચડાવો, વિષ્ણુ પ્રસન્ન થઈ જાય. એવા તુલસીનું વૃંદ હનુમાનજીએ વિભીષણના આંગણામાં જોતા લાગ્યું કે વૈષ્ણવ જનનો નિવાસ છે લંકામાં. લંકા નિશિચર નિકર નિવાસ, યહાં કહા સજ્જન કરવાસ. દેવની પૂજા એ શીલ છે. દેવ પૂજામાં માતૃદેવો ભવ પણ આવી જાય. પિતૃદેવો, માતા પિતાની પૂજા, માતા પિતાની આજ્ઞાનો સ્વીકાર, માતા પિતા તરફ વિનમ્ર ભાવ એ સાધકનું શીલ છે. છોકરો મા બાપની સામે કેમ જીવે છે એમાંથી એનું શીલનું દર્શન થશે. માતા પિતાનો સ્વભાવ ગમે તેવો હોય તો પણ યુવાન ભાઈ બહેનોને મારી પ્રાર્થના, તમે તમારું શીલ ન ચૂકશો. મા બાપના આશીર્વાદ બહુ કામ કરે ભાઈ, બહુ કામ કરે. તમારા મા બાપ જૂનવાણી હોય, તમે એડવાન્સ હો, ભણી ગણીને તૈયાર થયા હો, તો પણ એટલો વિચાર કરજો કે તમારા ઘોડિયામાં જે બાળક સૂતા છે એના કરતા તમે જૂનવાણી છો. એ નવી પેઢીનું સર્જન કરી રહ્યા છે. એ મોટા થશે એટલે તમે જૂનવાણી ગણાઈ જશો. શીલ
દેવ પૂજા એ શીલ છે. દ્વિજ પૂજા બ્રાહ્મણોની પૂજા, આચાર્યોની પૂજા, જે વેદનું રક્ષણ કરે, વિદ્યા ભણાવે, ભણે, દાન લે, દે, યજ્ઞ કરે, કરાવે, આવા મહીસુરો, પૃથ્વીના દેવતાઓ, એની પૂજા શીલ ગણાય છે. બ્રાહ્મણ પૂજા એ શીલ છે. આવું બ્રાહ્મણની હિમાયત કરવા માટે નથી બોલતો, શાસ્ત્રીય વાત કરું. બ્રાહ્મણ એના અંગત જીવનમાં ગમે તે હોય એને ભોગવવાનું, પણ બ્રાહ્મણને આદર આપજો. નમો બ્રહ્મણ્ય દેવાય. એ જે કરે એને ભોગવવાનું, એ આપણે ક્યાં જોવાનું છે ભાઈ? પણ બ્રાહ્મણ છે આ, એ બે શ્લોકો જાણે છે, એને આદર આપવો. ઘણા મથુરા યાત્રાએ જાય તેમ કે દુખી થઈ ગયા, દાન આપ્યું ચોબાવને પણ ભાંગ પી ગયા. પણ એ ભાંગ પી ગયા, ચડશે એને, તમને થોડી ચડવાની. તમે એને પૈસા આપ્યા અને એ ચોબાઓ એ ભાંગ પી દઈને તમને ચડી હોય તો બરાબર, એ ચડે અને પછી એ આળસુ બને, એ ભોગવે. તમે તો દાન આપ્યું, તમે તો જે આપ્યું તમે છૂટ્યા. હા, સુપાત્રને જોઈને દાન આપવું એ બરાબર, એક વ્યવહારની ધરા ઉપરનું વાક્ય છે કે ભાઈ સુપાત્રને દાન આપવું. બાકી ઉદાર તો ક્યાં જુએ છે કોને આપવું? આમ જો સુપાત્રને દાન અપાય એ નિયમ જો ઉપરે હોત ને તો હું તમે ભગવાન આપણને આયુષ આપવામાં ક્યારના કાઢી નાખ્યા હોત. કારણ કે આપણે બધા કુપાત્ર છીએ. પણ એણે ઉંમર આપી છે મને તમને, એની ધરતી ઉપર આપણને જીવવા દે છે અને સૂઈ જઈએ તો શ્વાસોશ્વાસ ચલાવે છે. ક્યાં આપણી વળી પાત્રતા હતી? કેટલા નીકળી ગયા હોત જો ભગવાન આ નિર્ણય કરે કુપાત્રને દાન ન અપાય, સુપાત્રને જ અપાય. ઠીક છે, વ્યવહાર ધરા પર બરાબર. પણ કોઈને તમે 5 રૂપિયા આપો તો કદાચ એનો દુરુપયોગ કરે, પણ રોટલો આપો તો ક્યાં દુરુપયોગ કરવા? કોઈ તમારી પાસે 2 રૂપિયા માંગવા આવે અને એમ કહે કે મારે અનાજ લેવું, એને કહું કે નહીં તું મારા ઘરે જમી લે, હાલ હું તને જમાડું, દેવતા માની જમાડું. પછી ક્યાં જશે? એનો તો દુરુપયોગ થવાનો જ નથી. એટલા માટે રોટીનું બહુ મહત્વ છે આ દેશમાં, અન્નદાનનું બહુ મહત્વ છે. ઉદાર મહાપુરુષો પાત્ર કુપાત્ર ક્યાં જુએ છે? વિભીષણ ભગવાનને શરણે આવ્યો અને સુગ્રીવે વિરોધ કર્યો કે આ પાપી છે, આ રાવણનો ભાઈ છે, એને શરણે ન રખાય, માયાવી છે, આપણો ભેદ લેવા આવ્યો હશે, એને કેમ આપણે શરણે રાખીએ? સુગ્રીવે વિરોધ કર્યો. ભગવાનને વિભીષણને શરણ રાખવો છે. હવે જો ભગવાન કહે તો સુગ્રીવની વાત ન રહે. પછી બંને જણાએ હનુમાનજીની સામે જોયું, વિભીષણ સામે ઉભા છે, ઉભા રાખી દીધા છે અને હનુમાનજીની સામે જોયું. હવે હનુમાનજી જો એમ કહે કે નહીં વિભીષણને રાખી દો તો સુગ્રીવને ખોટું લાગે, કારણ કે હનુમાનજીના સ્વામી સુગ્રીવ પણ છે. અને જો એમ કહે કે સુગ્રીવ કહે બરાબર વિભીષણને શરણે ન રખાય, તો હનુમાનજીને એમ થાય કે મેં જ આને શરણાગત થવાનું તો સૂત્ર મેં આપ્યું હતું આને. ભગવાનની શરણ જવા માટેના જે ગુપ્ત સૂત્રો મેં પ્રદાન કર્યા એનો દાતા તો હું છું, તો મારે મારી વસ્તુનું ખંડન કેમ કરવું? એ માણસે તો જાહેર જ કર્યું કે હું કુપુત્ર છું. નાથ દશાનન કરમે ભારત ભ્રાતા, નિશ્ચર વંશ જન્મ સુરત્રાતા, સહજ પાપ પ્રિય તામસ દેહા, જથા ઉલુ કહી તમ પર નેહા. સીધી કુપાત્રતા જાહેર કરી, હું કોઈ રીતે લાયક નથી માલિક. લો, આમ ચોખ્ખી ઘોષણા વિભીષણની છે રામ પાસે. અને ભગવાને મુશ્કેલીમાં શું કરવું? એ વખતે હનુમાનજી, હવે બંનેને ન રામને નારાજ કરી શકાય, ન વિભીષણ સુગ્રીવને નારાજ કરી શકાય. એટલે હનુમાનજી એક જ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શરણાગતિ, જેની ચર્ચા મેં આગળ પણ ક્યારેક કરી છે, શરણાગતિ એ ન્યાય કોર્ટ છે કે હોસ્પિટલ છે? એનો જવાબ મને આપો. શરણાગતિ જે છે એ હાઈકોર્ટ છે કે પછી હોસ્પિટલ છે? ભગવાનની આંખો ઊંચી થઈ. હનુમાન તું શું કહેવા માંગે? મહારાજ હું એ કહેવા માંગુ કે ન્યાય કોર્ટ હોય ત્યાં ગુનેગારને પૂછવામાં આવે કે તે શું દંડ, તે શું ભૂલો કરીને એને દંડ આપવામાં આવે. પણ જે હોસ્પિટલમાં આવે એને શું દંડ આપવામાં આવે? નહીતર હકીકતમાં એણે ગુનો તો કર્યો જ છે, ખાવા ફેર કર્યો, કંઈક એનું આચરણ ફેર કર્યો, એટલે કંઈક ગડબડ થઈ, પેટમાં કંઈક બીમારી પડી, પણ શું હોસ્પિટલમાં તે ભૂલ કરી છે એટલે તને દંડ આપવામાં આવશે, દવા આપવામાં નહીં આવે એમ કહેવામાં આવે? માલિક, તમારું શરણ, તમારો આશ્રય એ ન્યાય કોર્ટ છે કે હોસ્પિટલ છે? એનો મારે જવાબ જોઈએ.
અને પ્રભુ કહે આ તો ઔષધાલય છે, ન્યાયાલય નથી. તો પછી મહારાજ આ બીમાર પડીને આવ્યો છે, એને બીજું ન પૂછાય, એને દવા આપો, એને ઔષધિ આપવા માંડો. મારે આ બીમાર પડીને આવ્યો છે માણસ. ભગવાને પૂછ્યું વિભીષણને કે તું રાવણનો ભાઈ છે, પાપી છે, આ બધું તું કબૂલ કરે, અને આ બધું જાણવા છે તો તારી હિંમત કેમ થઈ મારી પાસે આવવાની? તને શરમ ન લાગી આવતા? તને કેમ હિંમત લાગે? ત્યારે એમણે હનુમાનજીની સામે જોયું કે એનો સવાલ, એ સવાલનો જવાબ હું નહીં આપું, હનુમાનજી આપશે. મહારાજ, કોઈ માણસ બીમારને આવીને એમ કહે ફલાણા ગામમાં ફલાણો ડોક્ટર બહુ મોટો છે, તો એ સાંભળીને કોઈ આવે, એમાં દર્દીનો કોઈ ગુનો નથી. આ હનુમાને તમારી ડોક્ટરીના વખાણ કર્યા હતા. મારી પાસે મારો રામ આવો છે અને શ્રવણ સુજસ સુન્યાયો. કોઈ વૈદ્યના વખાણ કરે, કોઈ ફલાણા ગામમાં પેટના દર્દ મટાવનારો એક મોટો વૈદ્ય છે, તો પછી એની પાસે બીમારનું જવું કોઈ ગુનો છે? અમે બીમાર છીએ મહારાજ, અને તમે કેટલા મોટા વૈદ્ય છો એના વખાણા ગામે ગામ કરે છે આ તમારો હનુમાન. કાં તો એને બોલતો બંધ કરો. તમારો પ્રચાર એણે કર્યો છે. અને શ્રવણ સુજસ સુન્યાય પ્રભુ ભંજન ભવ ત્રાહી ત્રાહી આરતી હરન શરણ સુખદ રઘુવીર. અને પ્રભુના નેત્ર ભરાયા છે, ભુજાઓ ઊંચી થઈ, આવ બાપ. શરણાગતિ ઔષધાલય છે. ત્યાં ક્યાં પાત્ર કુપાત્ર જોવા બેસે? મેં નાર્ય પાવન લેકિન પ્રભુ જગ પાવન. સુપ્રીમ કોર્ટ, ન્યાયાલય થોડું છે કે એમાં બધા કાયદાના પાસા તપાસે. આ તો ઔષધાલય છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. અને ભગવાને આ વિભીષણના પ્રસંગમાં કેટલી સરળતા કરી દીધી. ઘણા માણસો એમ પૂછે છે, એવી ચર્ચા મારા પાસે થતી હતી મુંબઈમાં, કે ભગવાન એમ કહે છે કે બધું છોડીને મારે શરણે આવે તો પછી હું એને સાધુ બનાવી દઉં. તો આપણે બધું છોડીને જઈએ તો પછી એમાં શું? ભગવાને શું કર્યું? એમાં ભગવાને શું કર્યું? એ તો બધું છોડો ને બધું આ દૂષણો જાય તો સાધુતા એમનેમ પ્રગટ થઈ જાય. એમાં ભગવાને શું મોટું દાન કર્યું? કરવું સજ્જ તે સાધુ સમાન. એમાં ભગવાનનું શું કર્તવ્ય છે? આપણા બધા દુર્ગુણો છૂટી જાય તો આપણે એમને સાધુ થઈ ગયા. એમાં વળી ભગવાને શું ઉપકાર કર્યો? અને ભગવાન કહે બધું છોડીને મારી પાસે આવે તો હું સાધુ બનાવી દઉં. એમાં ભગવાનનો ઉપકાર શું છે? ભગવાને કહ્યું બીજું કઈ. ભગવાને ક્યાંય એમ નથી કીધું અહીંયા વિભીષણના કે કામ છોડીને આવે, ક્રોધ છોડીને આવે, લોભ છોડીને આવે. ભગવાન કહે એ તારાથી નહીં છૂટે, એ ભલે હોય, પણ તું બીજી 4 વસ્તુ છોડીને આવે. તજી મદ મોહ કપટ છલ ના. તું મદ છોડીને આવ ભાઈ. કામ ભલે તારો ન છૂટે, મહારોગ લઈને આવ. તું બીમાર છે, એને હું કાઢીશ. તારા ક્રોધનો હું નાશ કરીશ, તારા કામને હું મટાડીશ, તારું લોભી તારું કામ. પણ દર્દીને કમસે કમ થોડીક વસ્તુ તો મૂકવી જોઈએ. મદ તો છોડવો જ જોઈએ. કોઈ બીમાર માણસ ડોક્ટરની પાસે જઈને એમ કહે કે હું રાજાનો દીકરો છું, તું શું દવા કરવાનો? તો એનો મદ હોય તો એને કોઈ દિવસ દવા થાય જ નહીં. એને સાજો મદ તો છૂટવો જ જોઈએ. ડોક્ટરની પાસે આપણે ગમે તેવા મોટા હોઈએ તો શું? ગમે તેવા આપણે આપણું મોઢું કોઈ ન ખોલાવી શકે, પણ ડોક્ટર કે મોઢું ખોલો તો ક્યાં જાઓ તમે? ગમે તેટલા મોટા હોતી શું? જીભ કાઢો, આ બોલો, બધું કરવું પડે આપણે. કોઈ દિવસ આપણે કોઈને સામે આ કરીએ? ગમે તેટલા મોટા હોય ત્યાં મદ રખાય કે હું આટલો મોટો છું, તું મને કોણ વળી આમ માથું નમાવનારો કોણ? તું કોણ નમાવ? મદ છોડવો જ જોઈએ. પ્રભુ કહે છે દર્દી ખાલી મદ છોડે. તજી મદ મોહ, મોહ છોડે, ભ્રાંતિ છોડે, સ્વીકાર કરી લે કે મને રોગ થયો છે. એ ભ્રમણામાંથી બહાર આવે. છળ કપટ છુપાવે નહીં. રોગ થયો હોય તો એમ ન કહે કે નહીં મારે નથી. છળ ન કરે, કપટ ન કરે. આટલી કબૂલાત કરે તો કામ ક્રોધ લોભ રૂપી રોગોનો નાશ હું કરી નાખું. ખાલી આટલી શરત છે ભાઈ. તો ત્યાં ક્યાં પાત્ર કુપાત્રને જોવાની વાત આવે છે? શરણાગતિમાં જોવાતું જ નથી. હનુમાનજી ભગવાનને કહ્યું મહારાજ આપ ભક્ત વત્સલ છો? બોલે હા. તો બસ હવે તમારે નક્કી કરવાનું. ગાયનું વાછરડું જન્મે ત્યારે એને જે મજ્જા અને જે રક્ત અને ચીકણો પદાર્થ હોય છે એને ગાય ચાટે છે એટલું નહીં, ગાય એને સ્વાદ માનીને ભોગ્ય પદાર્થ બનાવી લે છે.
પોતે એનું ભોજન, નહીતર ગાય માંસાહારી નથી. પણ એ વખતે એ જે ઉપરનું જે વાછરડાનું જે ઉપરનું જે આખું એ માંસના ક્યાંક પહેલા જરા જરા હોય, લોહી હોય, એ ચીકણો પદાર્થ હોય, આવરણો, આને ગાય ચાટી જાય છે. નહીતર એ માંસ ભક્ષી નથી. પણ તે દિવસે એ રક્તને ચાટનારી બની અને ભોગ્ય એને સ્વાદ આવે. એમ ભક્ત જયારે શરણાગત થાય